સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે એકત્રિત થયા છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હનુમાન ચાલીસા એ સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે આપણા વૈદિક સાહિત્ય બાદનો પ્રથમ ધર્મગ્રંથ એટલે રામચરિતમાનસ, જેની અંદર તુલસીદાસજીએ ભગવાન શ્રી રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. અને આ જ રામચરિતમાનસના એક ભાગની અંદર તુલસીદાસજીએ હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન કર્યું છે. અને રામચરિતમાનસના જે ભાગની અંદર હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન થયું છે, આ ભાગ આખી રામાયણનો સૌથી શ્રેષ્ઠ ભાગ છે. અને એટલે જ તુલસીદાસજીનું નામ સુંદરકાંડ રાખ્યું. અને એવું કહેવાય છે કે સુંદરકાંડનું પઠન અને શ્રવણ કરવાથી સંપૂર્ણ રામાયણ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ કદાચ આજના ઝડપી યુગની અંદર આપણી પાસે એટલો સમય ન હોય તો તુલસીદાસજીએ આજ હનુમાનજી મહારાજના ચરિત્રને 40 પંક્તિઓની અંદર સંક્ષિપ્ત કરી અને હનુમાન ચાલીસાની રચના કરી. આ હનુમાન ચાલીસા એટલે કોઈ ગીત, ભજન, કીર્તન કે કોઈ કવિની કલ્પના નથી, પરંતુ હનુમાન ચાલીસાની 40 પંક્તિઓ એ 40 સિદ્ધ મંત્રો છે, જેને તુલસીદાસજીએ સ્વયં દેવાદિદેવ મહાદેવની સાક્ષીએ સિદ્ધ કરેલ છે. અને એટલે જ હનુમાન ચાલીસાની અંદર પણ કીધું કે હોય સિદ્ધ સાખી ગૌરી છે. હનુમાન ચાલીસા એ સિદ્ધ છે અને એના સાક્ષી સ્વયં ગૌરીપતિ મહાદેવ પોતે છે. ગરુડ પુરાણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ 12 દિવસ સુધી એમનો આત્મા એ અન્ય શરીર ધારણ કરતો નથી અથવા તો મોક્ષ પદને પ્રાપ્ત કરતો નથી, એટલે કે આપણી વચ્ચે જ રહે છે. અને હનુમાન ચાલીસાની એક પંક્તિ અંદર એવું કીધું છે, અંત કાલ રઘુબર પુર જાય જહાં જન્મ હરિભક્ત કહાય. અંત સમય પણ જો નીકળ્યો કાને પડી જાય તો વ્યક્તિનો જ્યાં પણ જન્મ થાય ત્યાં શ્રેષ્ઠ ઈશ્વરના ભક્ત તરીકે એમનો જન્મ થાય. તો આજે એ પવિત્ર આત્મા આપણી વચ્ચે વિદ્યમાન છે, હાજર છે. એવી શ્રેષ્ઠ ભાવના સાથે આજની હનુમાન ચાલીસા, આજનું નામ સ્મરણ, આજની ગૌ સેવા એ હનુમાનજી મહારાજના ચરણો અંદર અર્પિત કરીને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને પરમ શાંતિ અને મોક્ષપદ હનુમાનજી મહારાજ પ્રાપ્ત કરાવે. તો સરોજ નિજ મના મુકુર સુધારી પરનૌ રઘુબર બેમલ જસ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેહુલો કૌજાગર. રામ દૂત યતુ મૃત બલધામા, ધની પુત્ર પવન સુતનામા. મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમતિ કે જંગી. કંચન વરણ વિરાજ સુબેશા, કાનન कुंडल कुंचित कैसा. हाथ वज्र धरो ध्वजा विराज, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करने को आतुर. प्रभु चरित्र सुनिबे को रस
रूप धरे स्नेह दिखावा, विकट रूप धरे लंक जलावा, भीम रूप धरे असुर सारे, रामचंद्र के आज सवारे, लाय सदेवन लखन जियाए, श्री रघुवीर हर्षि उलाए, रघुपति के कही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, सहस्त्र बदन तुम्हरो जस गाए, बस कहि श्रीपति लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा, यम कुबेर दिक्पाल चहाते, कवि कोविद कह सके कहान, तुम पुकार सुग्रीव कीन्हा, राम मिलाय राजपद दीना, तुम्हारो मंत्र ईश्वर है सब जग जाना, जोग सहस्त्र जो जन पर मानो, ताहि मधुर फल जानो, प्रभु मुद्रिका मेरे मुख मारी, जल दिलांगी गए अचरज नाम, दुर्गम काज जगत के जेते, सुखमानो जग पार देते, दुआरे रखवारे, होता न आज्ञा पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, रक्षक काहू को डरना, आपन तेज सहारो अपने, तीनों लोक हाथ टेका, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर मत बीरा, संकट से हनुमान छुड़ावे, क्रम वचन ध्यान जो लावे, सब पर राम सुपर से राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग हरताप तुम्हारा, हे पर से जगत उजियारा, साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दाता, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबर पुर जाए, जहाँ जन्म हरि भक्त कहाए, और देवता चिन्ह धरिए, हनुमत से सर्व सुख करिए, संकट कटे मिटे सब पीड़ा, जो सुमिरे हनुमत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई, जो सतबार पाठ कर कोई, छूटहि बंदे महा सुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय से दिशा की जो दिशा, तुलसीदास सदा हरिचेरा, की जय नादर जय माडेरा, पवन तनय संकट हरण, मंगल मूर्ति राम लखन सीता सहित, हृदय बसहु सुरभु, रावण रामचंद्र की जय, पवन सुत हनुमान की
ભગવાન